પોરબંદર મહાનગરપાલિકાના હાઉસ ટેક્સ મામલે અગાઉ કૌભાંડ આચરાયું હતું, જેમાં ધરમપુર વિસ્તારમાં 3 વર્ષમાં 500 જેટલા આસામી પાસેથી હાઉસ ટેક્સના રૂપિયાની વસૂલાત કરી હતી, પરંતુ પાલિકાને આ રૂપિયા જમા કરાવ્યા ન હતા, જે અંગે હજુ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી. પોરબંદર શહેર નજીક આવેલ ધરમપુર ગામનું પોરબંદર શહેર નગરપાલિકામાં સમાવેશ કરવામાં આવ્યો હતો. આ પંચાયતને પાલિકામાં સમાવેશ થતા જ પંચાયત તેમજ તેમની આસપાસના વિસ્તારના હાઉસ ટેક્સ સહિતની કામગીરી ધરમપુર ગ્રામ પંચાયત ખાતે જ શરૂ કરવામાં આવી હતી. ત્યારે પંચાયત ખાતે વર્ષ 2021-22, વર્ષ 2022-23 અને વર્ષ 2023-24ના નાણાકીય વર્ષ દરમિયાન આસામીઓ દ્વારા ભરપાઈ કરવામાં આવેલ હાઉસ ટેક્સની રકમ પાલિકાના હાઉસ ટેક્સમાં જમા ન કરી ઉચાપત થઈ હોવાનું સામે આવ્યું છે. ધરમપુર ખાતે 3 વર્ષ દરમિયાન 500 જેટલા આસામી પાસેથી અંદાજે 50 લાખ રૂપિયાની વેરાની રકમ વસૂલાત કરી પાલિકામાં જમા કરાવ્યા ન હતા. આ ઉચાપત અંગે રજૂઆત થયા બાદ કમિશનર દ્વારા રિપોર્ટ મંગાવવામાં આવતા તેમાં પણ ઉચાપત થઈ હોવાનું સામે આવ્યા છતાં પોલીસ ફરિયાદમાં ઢીલી નીતિ રાખવામાં આવી રહી છે. આ સમગ્ર કાંડમાં કોઈ રાજકીય વ્યક્તિઓની સીધી જ સંડોવણી હોવાની ચર્ચા સમગ્ર શહેરમાં જાગી છે. ત્યારે શું આ મામલે કોઈ રાજકીય દબાણ છે કે અધિકારીઓ ઢીલી નીતિ અપનાવી રહ્યા છે, તેવા સવાલો પણ શહેરીજનો ઉઠાવી રહ્યા છે. પ્રજાના પૈસે તાગડધીરના આ શબ્દ માત્ર સરકારી તંત્ર માટે વપરાતો હતો, પરંતુ હવે જાણે કે સમય એવો આવી ગયો હોય કે માત્ર સરકારી તંત્ર જ નહીં, પરંતુ સરકારી કર્મચારીઓ અને રાજકીય આગેવાનો પણ પ્રજાના પૈસે તાગડધીના કરી રહ્યા છે, ભ્રષ્ટાચાર આચરી રહ્યા છે. અને મહત્વની વાત તો એ છે કે આવા ભ્રષ્ટાચારોને બક્ષવામાં આવતો હોય તે પ્રકારની સ્થિતિ પોરબંદરમાં જોવા મળી રહી છે. પોરબંદરમાં ધરમપુર વિસ્તારમાં 500 કરતા વધુ આસામીઓનો મિલકત વેરો 50 લાખથી વધુની રકમ ઓળવી લેવામાં આવી છે. ધરમપુર પોરબંદર છાયા મહાનગરપાલિકામાં ભણ્યું, એટલે કે ધરમપુરનો પોરબંદર છાયા મહાનગરપાલિકામાં સમાવેશ થયો ત્યારબાદ ધરમપુર ખાતે જ વેરાની વસૂલાત માટે કચેરી ખોલી દેવામાં આવી હતી. આ કચેરી ખાતેથી વર્ષ 2021 થી લગભગ વર્ષ 2024 દરમિયાન 500 કરતા પણ વધુ આસામીઓના વેરાના લગભગ રૂપિયા 50 લાખ જેટલી રકમ લેવામાં તો આવી હતી, પરંતુ તે રકમ નગરપાલિકા જે તે સમયે, એટલે કે અત્યારની જે મહાનગરપાલિકા કચેરી છે ત્યાં જમા કરવામાં આવી નથી. આ મામલે અનેક વખત રજૂઆતો પણ કરવામાં આવી હતી, જેને લઈને તપાસ સોંપવામાં આવી હતી, પરંતુ તપાસ બાદ પણ હજુ કોઈ કાર્યવાહી થતી નથી. જે રીતે અમને માહિતી મળી રહી છે તે રીતે તપાસમાં પણ અહીં છેતરપિંડી, વિશ્વાસઘાત કે ભ્રષ્ટાચાર થયો હોવાનું ખુલ્લું સામે આવ્યું છે. તેમ છતાં જવાબદાર લોકો સામે પોલીસ ફરિયાદ સહિતની કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. ત્યારે આ કાંડમાં કેટલાક રાજકીય આગેવાનો પણ સંડોવાયેલા હતા તેવી ચર્ચા શહેરમાં જાગી છે, જેને લઈને શું રાજકીય આગેવાનોની શરમને લઈને કે પછી અધિકારીઓની ઢીલી નીતિને લઈને શા માટે ફરિયાદ નથી થતી, તેવા સવાલો પોરબંદરના શહેરીજનો ઉઠાવી રહ્યા છે. નિપુલ પોપટ સાથે અશોક ખાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.